તો મિત્રો જો અત્યારે છે ને અમે અમારા મમ્મીને લઈ અને દવાખાને જઈએ છીએ નડિયાદ, જ્યાં અમે પહેલાં બી ગયા હતા. કારણ કે આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ નીકળવાના હતા, એટલે પ્રોટોકોલ ફોલો કરવા પડે, પબ્લિકે બી કરવા પડે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ. તો અત્યારે આપણે જો ઉઠી ગયા છીએ અને અહીંયા મન રમે છે. નીચે આવ્યો ને ત્યારે મન રમતો હતો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એને રસોડામાં જવું છે એટલે મારે જવા નથી દેવો એને. ક્યાં જવું છે મન? રસોડામાં? એને ખાવાનું બાકી છે એટલે એ કે છે રસોડામાં ચાલ ખાવા જઈએ. હું લાવું છું હો તારું ખાવાનું બેટા. ચાલ આવતો રહી જા. અહીંયા આવતો મિતભાઈ જોડે આવતો. જાઉં તો ફટાકડા ફૂટે. ક્યાં ફૂટે? જો ફટાકડા ક્યાં ફૂટે? ક્યાં અવાજ આવ્યો? હાય હાય, દિવાળી આવી ગઈ શું મન? હેમન અને ગાઈઝ અહીંયા જો મન જમવા બેસી ગયો છે અને હું ચા પાણી કરવા બેસી ગયો છું. ચા છે અને તળેલી રોટલી છે. અને મન અહીંયા શું જમે છે? દૂધ બિસ્કિટ. મને આ ફટાકડા ફૂટે છે જે વાગે છે એટલે ખુશ પણ થાય છે અને ગુસ્સો પણ આવે છે. કદાચ એ ચાલતો હોત ને તો ડીજે વાગે ત્યાં દોડી જતો રહ્યો. તો મિત્રો જો અત્યારે છે ને અમે અમારા મમ્મીને લઈ અને દવાખાને જઈએ છીએ નડિયાદ, જ્યાં અમે પહેલાં બી ગયા હતા. એક ગામડાની અંદર છે નડિયાદમાં. તો ત્યાં જઈએ અત્યારે અને મમ્મીને પગમાં દુખાવાની તકલીફ છે, એની દવા ચાલે છે. આયુર્વેદિક દવા છે પણ ચાલે છે, તો એમની માટે રેગ્યુલર જવું પડે છે. તો જઈએ ત્યાં, હવે કહીએ તમને આગળ ત્યાં જઈને. અને અત્યારે એક્ટિવા લઈને જઈએ છીએ અમે નડિયાદ. ગાડી હતી પણ મને કેટલાય દિવસથી છે ને એક્ટિવા લઈને કે બાઇક લઈને છે ને ક્યાંક દૂર જવાનું મન થયું હતું. એટલે મમ્મીને કીધું તો મમ્મી કે સારું જઈએ કે. એટલે જઈએ. અને અહીંયા મને જો દાદા, જય ખોડિયાર દાદા, મને અહીંયા સૂતો છે અને દાદા આવી ગયા છે. એટલે મને દાદા જોડે મૂકી અને અમે દવાખાને જઈએ. ત્યાં જઈને બતાવું તમને. એક ગામડાની અંદર છે નડિયાદ જોડે. તો ત્યાં જઈને આપણે જોઈએ શું છે એમ. મિત્રો જો ફાઇનલી અમે અહીંયા પહોંચી ગયા છીએ અને મમ્મી બેસી ગયા છે. થાક લાગે ને એક્ટિવા એટલે જ મેં તને પૂછ્યું હતું. હા, મેં મમ્મીને પૂછ્યું હતું. મેં કીધું ફાવશે એક્ટિવામાં? કારણ કે મને તો છે ને બાઇક કે એક્ટિવા લઈને દૂર ક્યાંક જવાનો બહુ શોખ છે. એટલે હું તો ગમે ત્યાં જઉં ને તો એમ જ કહું ગાડી નહીં લેવી.
કારણ કે મને બાઇક ચલાવવાનો ને એક્ટિવા ચલાવવાનો એટલો લોંગ રૂટ પર જવાનો બહુ શોખ છે. આગળ હું તમને ગામ બતાવું છું. તો મિત્રો જો અત્યારે હું અને મમ્મી રસ્તામાં ઊભા રહ્યા છીએ ખાવા માટે અને ગોટાનો નાસ્તો કરીએ છીએ. અને ગાઈસ જો અત્યારે અમે છે ને ઘરે પહોંચી ગયા છીએ અને જતા વાર નથી લાગી પણ આવતા બહુ ટ્રાફિક હતો કારણ કે આપણા CM ભૂપેન્દ્રભાઈ પટેલ નીકળવાના હતા એટલે પ્રોટોકોલ ફોલો કરવા પડે, પબ્લિકે બી કરવા પડે. તો અહીંયા મમ્મી પહોંચી ગયા છે. મમ્મી કેવું રહ્યું? થાકી ગયા. એક્ટિવામાં થાક લાગ્યો ને? એક્ટિવામાં થાક એટલે છે ને વધારે ઊભું રહેવું પડ્યું ને એટલે લાગ્યું. વધારે વાર ટ્રાફિક હતી વચ્ચે. હા. અને જો મન અહીંયા રમતો હતો, અમે આવ્યા ને ત્યારે દાદા જતા રહ્યા. મન આ જો નાટક તો જો કરે મમ્મી. અત્યાર લગી આમ ઊંચું જોતો હતો, કચડ કચડ કરતો હતો, હવે જો પડ્યો રહ્યો. ખોટા નાટક નહીં કરવાના બન્યો. અને અમે રસ્તામાં નાસ્તો બી કરી લીધો. અને ગાઈઝ અમે જો રસ્તામાં ભજીયા ખાતા હતા. મમ્મી ક્યારના કે કરતા હતા મારે ભજીયા ખાવા, અહીંયા ખાવા છે. બહુ એમણે બહુ નામ સાંભળ્યું હતું. એ એવું કહેતા હતા કે મેં બહુ નામ સાંભળ્યું છે અહીંયાનું, બહુ ફેમસ છે એમ. તો આપણે રિવ્યૂ લઈએ મમ્મીનો. કેવા હતા મમ્મી? એકદમ બોગસ. હું ના પાડતો હતો નહીં હારા હોય. આગળ નીકળી ગયા, પાછો વાળ્યો. પાછા આએ કીધું ભજીયા ખાવા છે. ગયા ખાવા પણ એટલા બધા સરસ નતા કેમ કે અમે ભજીયા અમે ઘરે સરસ જ બનાવીએ છીએ એટલે અમને છે ને થોડા ઓછા સારા લાગ્યા બહાર. અને જેને જેને ને ગાઈઝ ભજીયા છે ને જેણે બી કાઠિયાવાડમાં કે સૌરાષ્ટ્રમાં કે એમ ક્યાંય ખાધા હોય ને કે ઝાલાવાડમાં કે આમ એ બાજુ સૌરાષ્ટ્ર બાજુ એને બીજે કે એના ભજીયા બહુ ઓછા ભાવે. અમે જઈએ ને ગામડે કે એમ તો રસ્તામાં ભજીયા આવે ને ત્યાં ખાઈએ, ત્યાં બહુ જોરદાર મળે. પણ અહીંયાના થોડાક હોય, હવે એ તો બધાનું ખાણીપીણી અલગ હોય. હવે અહીંયા પંજાબી સારું મળતું હોય તો ત્યાં ના સારું મળતું હોય, એટલે બધે અલગ અલગ હોય. હું મમ્મીને કહેતો હતો કે આ બાજુ છે ને પફ ખવાય નડિયાદના, આ બાજુ નડિયાદ બાજુ આવીએ ને તો આવું બધું ના ખવાય. પણ મમ્મી માનતા નહોતા. નહીં મમ્મી? ભજીયા ખાઈ લીધા એમણે. પછી કે મન કે હવે નહીં હારા કે. તો મિત્રો જો અત્યારે ઊંઘવાની તૈયારી કરી દીધી છે તો આ બ્લોગનો એન્ડ અત્યારે જ કરી દઈએ. તો જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને આવો જ સપોર્ટ કરતા રહેજો. અને આવતીકાલે મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, વંદે માતરમ.